ડાંગ જિલ્લા સેવા સદન પાસે મનીષભાઈ મારકણા ગાંધી જયંતિ માર્ગે ઉપવાસ આંદોલન પર બેઠા। ડાંગ જિલ્લામાં બિન અધિકૃત અને બિન પરવાનગી ધરાવતા બાંધકામો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી અને દંડનીય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે મનીષભાઈ મારકણાએ ગાંધી જયંતિ માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ડાંગ જિલ્લા સેવા સદન નજીક શરૂ કરાયેલા આંદોલન દ્વારા બિન અધિકૃત બાંધકામો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આંદોલનકારીના આક્ષેપો મુજબ ડાંગ જિલ્લામાં અનેક સ્થળોએ બિન અધિકૃત તેમજ જરૂરી પરવાનગી વિના બાંધકામો કરવામાં આવ્યા હોવા છતાં સંબંધિત તત્વો સામે આજ દિન સુધી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। મનીષભાઈ મારકણાની માંગ છે કે જિલ્લામાં થયેલા આવા બાંધકામોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, બાંધકામોની પરવાનગી અને કાયદેસરતા ચકાસવામાં આવે તથા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવે છે અને આંદોલન અંગે વહીવટી તંત્રનો શું પ્રતિસાદ આવે છે તેના પર સૌની નજર છે। ગેરકાયદેસર રીતે જે બિન અધિકૃત બાંધકામ બાબતે મેં ફરિયાદ કરેલ હતી, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા 63 ઇનલીગલ બાંધકામ જાણવા મળેલ છે। જે બાબત સુધીમાં આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજરોજ હું ઉપવાસ ઉપર ઉતરેલ છે। પણ દુઃખની વાત એ છે કે 63 ઇનલીગલ બાંધકામ કયા એનું એક લિસ્ટ આપે, જેથી કરીને અમને ખબર પડે। અમારી પાસે જે પુરાવા છે 82 એને મારી પાસે પડ્યા છે, એમાં એ લોકોનો સમાવેશ થતો છે કે કેમ કે અન્ય જ છે। હજુ એ બી વિચારવા જેવી વાત છે। જ્યાં સુધી આ તમામ એકમો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ અને આ લોકો પાસેથી દંડ પણ ઉઘરાવે અને ત્યારબાદ જ્યાં સુધી આ લોકો લીગલાઇઝ પરમિશન નહીં લે ત્યાં સુધી મારું ઉપવાસ ચાલુ રહે। બીજું કે આ લોકો અત્યારે બાંધકામ ચાલતું છે અથવા થઈ ગયેલું છે, આ બાંધકામમાં ત્યાં હોટલો ચાલતી છે, કોઈ પણ દુર્ઘટના ઘટે એની જવાબદાર કોણ એ બી તંત્રને મેં પૂછ્યું, તંત્ર બી કંઈ જવાબ નહીં આપી શક્યું। જેથી કરીને આજરોજ ન છૂટકે મારે આ આંદોલન પર ઉતરવું પડ્યું છે। જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી મારું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે। આ જ સ્થળ પર રાતને દિવસ બેસવું પડે તો હું બેસવા તૈયાર છું।